જંગલના અંતરમાં એક નાનો ગોળમટોળ બાઝુ હાથી રહેતો હતો. બધા તેને ગોલુ કહેતા. ગોલુ બહુ ચંચળ અને મસ્તીખોર હતો, પણ એક વાત તેને જરા મુશ્કેલ લાગતી. તે દૂધ પીવા માટે સ્વયં સૂનથી બોટલ પકડી શકતો ન હતો. દરરોજ તે પ્રયાસ કરતો. બોટલ પકડે તો સરકી જાય, ક્યારેક બોટલ જમીન પર પડે તો ક્યારેક જાતે જ પડી જાય. એક દિવસ જંગલની બાજુમાં રહેતી શાહી પરીને ગોલુનો આ બધો ઝંઝટ જોવો રહ્યા. પરીને ગોલુ પર બહુ દયા આવી. તેને તેના જાદુની છડી ફેરવી અને કહ્યું, હે નાનકડા હાથી, તારી સૂન તો બહુ ખાસ છે. તું માંગે તો તે કોઈ પણ વસ્તુ પકડી શકે છે. અને છડી ફેરવતા જ ગોલુની સૂંઢમાં એક નાજુક ચમક આવી. હવે ગોલુએ ફરીથી દૂધની બોટલ ઉઠાવી. આ વખતે બોટલ સરકી ન હતી. ગોલુ ખુશ થઈને બૂમો પાડવા લાગ્યો, હું કરી શક્યો. શાહી પરીએ હસીને કહ્યું, હંમેશા વિશ્વાસ રાખજે, તારી અંદર જાદુ છે. તે દિવસથી ગોલુ હાથી રોજ પોતાની સૂંઢથી બોટલ પકડીને દૂધ પીવા લાગ્યો. જંગલમાં બધા પ્રાણીઓ એની પ્રશંસા કરતા. ગોલુ પણ શીખી ગયો કે નાના પ્રયત્નો મોટા બદલાવ લાવે છે.